12 જૂન 2025 બપોરનો સમય સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ઉડાન ભરે છે. વિમાનમાં બેઠેલા 242 લોકો માટે એ માત્ર એક સામાન્ય મુસાફરી હતી, પણ કદાચ કોઈને ખબર નહોતી કે આ મુસાફરી તેમની છેલ્લી મુસાફરી બનવાની છે. નમસ્કાર મિત્રો, સર્જકનો સંવાદમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું. આજથી 12 મહિના પહેલાં એક ઘટના ગોઝારી અહીંયા ઘટી હતી અને એના જ દ્રશ્યો આપને બતાવવા હું આવ્યો છું. એક એક દ્રશ્ય આપને વિચલિત કરી શકે એવું છે. અહીંયા હજી પણ આ ફ્લાઇટ આપ જોઈ શકો છો. અહીંયાથી જ આ ઘટના ઘટી હતી અને આ વિમાન સાક્ષી પૂરે છે કે આજથી 12 મહિના પહેલાં આવી રીતે જ એક વિમાન ઉડ્યું હશે અને ક્યાંય કેટલાનાય સ્વપ્ના લઈને અહીંયા એ પડ્યું અને કેટલાય લોકોના સપનાઓ અહીંયા રોળાઈ ગયા. મિત્રો, 12 મહિના પછી પણ સાપ ગયા અને લીસોટા રહી ગયા. આજે એવી જ સ્થિતિ અહીંયા પણ છે. એક એક દ્રશ્ય આપ જુઓ. કેટલાય લોકો પોતાના સપનાઓને લઈને પોતાના અરમાનોને પાંખો આપવા નીકળ્યા હતા. કોઈ નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યું હતું તો કોઈ પોતાના પ્રિયજનોને મળવા ઉત્સુક હતું. ઉડાન ભર્યા પછી થોડીક જ ક્ષણોમાં આકાશમાં કંઈક ખોટું થવા લાગે છે. વિમાન ઊંચાઈ ગુમાવતું જાય છે અને પછી એક ભયાનક ક્ષણ. બીજી મેડિકલ કોલેજ હોસ્ટેલ વિસ્તારમાં વિમાન તૂટી પડે છે. એક જ પળમાં હાસ્ય ચીસોમાં બદલાઈ જાય છે, આશા આગમાં બદલાઈ જાય છે. આકાશમાંથી વરસતી આગ, ધુમાડો અને લોકોની બેહાલ ચીસો. એ દિવસે માત્ર વિમાનમાં બેઠેલા લોકો જ નહીં, પણ જમીન પર રહેલા નિર્દોષ લોકોના સપનાઓ પણ બળી ગયા. કુલ મળીને 260થી વધુ જીવ એક જ ઘટનાએ છીનવી લીધા. આ તૂટેલી પાંખો, આ બળી ગયેલા અવશેષો, આ ફક્ત કાટમાળ નથી. આ છે અધૂરી ઈચ્છાઓ, અટકેલી સફરો અને ક્યારેય પાછા ન ફરનાર લોકોની નિશબ્દ કહાની. અહીં ઊભા રહીને સમજાય છે કે કેટલાય લોકો માટે આ ફક્ત એક સમાચાર હતા, પણ કેટલાય માટે આજે એક ખાલીપો છે. એક અવાજ જે ફરી ક્યારેય સંભળાયો નહીં, એક મુલાકાત જે ક્યારેય થઈ નહીં, અને કદાચ કેટલાય દરવાજાઓ આજે કોઈના આવવાની રાહ જોઈ રહ્યા છે. વિમાનનો ક્યાંક ને ક્યાંક કાટમાળ પડેલો આપને દેખાય છે. મિત્રો, પ્લીઝ આપ ગૌર કરશો. આ કાટમાળ આપ જોઈ શકો છો અને સાથે સાથે હજી પણ એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં હજી પણ આ દ્રશ્યો આપને વિચલિત કરી શકે એવા છે. સમય આગળ વધી જાય છે, પણ કેટલીક યાદો ક્યારેય પાછળ નથી છૂટતી. અને અહીં ઊભા રહીને માત્ર એક જ પ્રશ્ન મનમાં આવે છે: શું સપનાઓનો પણ ક્યારેય અંત હોય છે? તો મિત્રો, આ હતા આજથી 12 મહિના પહેલાંની ગોઝારી ઘટનાના દ્રશ્યો. અને આવા જ અવનવા ન્યૂઝ જોવા માટે, અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો અમારી સર્જકનો સંવાદ સાથે.